વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં તમારું સ્વાગત છે। તો આપણે અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર નંબર 2 એમાં 53મો દાખલો આપણે પહોંચ્યા છીએ। એમાં લખો બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે તેથી મળતી સંખ્યાઓ 4 મળે। જો બે સિક્કાઓને એકસાથે ઉછાળો તો કા બેમાં હેડ આવે, કા બેમાં ટેલ આવે, હેડ ટેલ ને ટેલ હેડ, બરાબર। કુલ ટોટલ 4 પરિણામ મળે છે, બરાબર। હવે આપણે 1 2 3 4 સંભાવના પૂછી, એક છાપ મળે તો આપણે પ્રશ્ન 1 કરવાનો। એક છાપ મળવાની સંભાવના, તેને P of A કહેવાય, બરાબર। એક છાપ મળવાની સંભાવના, એક છાપ હોય એવા કેટલા છે? તો આમાં એક છાપ છે, આમાં એક છાપ છે, એક છાપ વાળા બે જ છે તો અહીંયા 2 આવે અને કુલ 4 છે, 2 દુ 4, 1/2, P of A બરાબર 1/2 મળે છે। રેડી? પછી લખો છે બે છાપ મળે તો બે છાપ મળે એમ લખવાનું, બે છાપ મળે તેની સંભાવના, અહીંયા કહેવાય P of B। જો બે છાપ મળવાની સંભાવના, બે છાપમાં તો આમાં બે છાપ છે, એક જ પરિણામ એવું છે જેમાં બે છાપ મળતી હોય તો 1/4 કુલ ટોટલ 4 આવશે, બરોબર। 1/4 એનો છેદ ઉડતો નથી। નંબર 3, 1 2 3 હવે કીધું ઓછામાં ઓછી એક છાપ મળે, ત્યાંથી ટ્વિસ્ટ આવશે થોડું, ઓછામાં ઓછી એક છાપ મળે, ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એકથી ઓછી નહીં, આ શબ્દ પકડો, ઓછામાં ઓછી એક છાપ એટલે એકથી ઓછી નહીં, એક અથવા એકથી વધુ, તો એક અથવા એકથી વધુ છાપ મળતો હોય, અહીંયા એક છે, એક અહીંયા છે, જો આમાં એકથી વધુ છે, આમાં એક છે, આમાં એક છે, બરાબર। ઓછામાં ઓછી એટલે એક અથવા એકથી વધુ છાપ મળતી હોય તેવા પરિણામ કેટલા થાય? તો કે એવા 3 પરિણામ છે ને કુલ પરિણામ છે 4, તો કુલમાં આવશે 4, અહીંયા આવશે 4। પછી નંબર 4, પછી કીધું છે એક પણ છાપ ન મળે, એક પણ છાપ ન મળે તેની સંભાવના, P of D। એક પણ છાપ ન મળે, એકેય છાપ ન મળે એવા કેટલા છે? ઓનલી 1, એક જ છે કે જેમાં એકેય છાપ ન મળે, તો 1/4 પૂરું। દાખલો પૂરો, એકદમ સિમ્પલ છે। આ પાઠમાંથી 11 માર્કનું પૂછાય છે અને મોસ્ટ ટાઈમથી પાઠ છે, તો આ તમે ખાસ આ બધા દાખલા સોલ્વ કરજો અને આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો। આ વિડીયો બધા પૂરા થશે। હવે આ છેલ્લો એક દાખલો છે, પછી આપણે જે ઓપ્શનલ પ્રશ્નો છે, વૈકલ્પિક પ્રશ્નો 1 થી 24 માર્કના, એ આપણે સોલ્વ કરવાના છે, ઓકે। તો તમારા મિત્રો સુધી આપણા વિડીયોને પહોંચાડો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો। થેન્ક યુ વેરી મચ। તો આપણે હવે 54મો દાખલો છેલ્લો બાકી છે અસાઇનમેન્ટનો, એ આપણે સોલ્વ કરીએ। એની રકમ બહુ લાંબી છે એટલે હું તમને આમાં સમજાવતો જાઉં, આમાં દોરતો જાઉં છું। 8 બોલ એક પુલ ટેબલ પર રમાતી રમત છે, એમાં 1 થી 15 સંખ્યાના 15 દડા છે, બરાબર। પુલ ટેબલ ઉપર રમવાની એક રમત છે, એમાં 15 દડા આપ્યા છે અને એક ક્યુ દડો હોય છે, એટલે જે મેઇન દડો હોય, આપણે જેમ કેરમ રમીએ છીએ એમાં વ્હાઇટ અને બ્લેક કલરના જે કૂકરા હોય છે, એમાં એક છે કલરિંગ હોય છે જેને આપણે સ્ટ્રાઇકર કહીએ છીએ, બરાબર। તો એવી રીતે ક્યુ દડો આપ્યો છે, 15 દડા છે તે મિક્સ આપ્યા છે। 15 સંખ્યાવાળા દડામાંથી 8 ઘન રંગીન છે, 8 દડા ઘન રંગીન છે અને એને 1 થી 8 સંખ્યા આપેલ છે, તો આપણે એ લખીએ પેલા। 54 નંબર, કુલ દડાની સંખ્યા બરાબર 15 છે, બરાબર। પછી ઘન રંગીન દડા, ઘન રંગીન દડા 8 છે, એને 1 થી 8 સંખ્યા આપેલ છે, ક્રમ આપેલ છે, 1 થી 8 ક્રમ,
બરોબર. પછી કીધું છે 15 દડામાંથી 8 ઘનરંગી છે જેને 1 થી 8 સંખ્યા આપે છે. 7 ને સ્ટ્રીપ દડા છે જેને 9 થી 15 સંખ્યા આપેલી છે. 7 દડા સ્ટ્રીપ દડાની સંખ્યા એવા 7 છે અને એનો ક્રમ 9 થી 15 આપેલું છે. બરોબર. દડાની પર ક્રમ આપેલા છે, સંખ્યા લખેલી છે. 1 થી ઘન રંગીન દડા 8 છે, એમાં 1 થી 8 લખ્યા છે અને સ્ટ્રીપ દડાની સંખ્યા 7 છે, એમાં 9 થી 15 લખ્યા છે. ટોટલ 15 દડા છે અને એક દડો ક્યુ દડો છે, પણ ક્યુ દડો સંખ્યામાં ગણતરીમાં લેવાનો નથી. બરાબર. 15 સંખ્યાનો દડો ક્યુ દડા સિવાય એક મોટા વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક દડો યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ઉપરોક્ત માહિતીના આધારે આપેલ પ્રશ્નનો જવાબ આપો. ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના. પહેલું છે 8 સંખ્યા હોવાની સંભાવના. ખેંચેલા દડામાંથી 8 સંખ્યા હોવાની સંભાવના. 8 સંખ્યા હોવાની સંભાવના. બરોબર. તો આમાંથી 8 ક્રમ લખ્યો એવો કેટલા દડા થાય? તો કે 1 થી 15 માંથી એક જ દડો હોય છે જેમાં 8 લખ્યા હોય. તો P ઓફ A કહીએ એમાં 1/15 કુલ દડા 15 છે. એક જ દડો એવો હોય કે જેમાં 8 લખેલા હોય છે. પછી નંબર 2 એમાં કીધું છે કે ખેંચેલ દડામાં અવિભાજ્ય સંખ્યા હોવાની સંખ્યા. અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના. અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના એને કહેવાય P ઓફ B. બરોબર. અવિભાજ્ય સંખ્યા. જો હવે આપણી પાસે કુલ ટોટલ 1 થી 15 દડા છે. સમજો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 દડામાંથી અવિભાજ્ય ટોટલ બધા દડામાંથી લેવાના છે. અવિભાજ્ય 1 2 3 4 5 6 આટલા અવિભાજ્ય દડા છે આપણી પાસે. બરોબર. તો એકડો છે તે વિભાજ્ય અવિભાજ્ય એકે બનો આવે કારણ કે તે તટસ્થ સંખ્યા છે. તો અહીંથી અવિભાજ્ય આટલા આવશે. 4 ના ભાગ પડે, 6 ના, 8 ના, 9 ના, 10 ના, 12 ના, 14 ના, 15 ના, બધાના ભાગ પડે. અવિભાજ્યમાં 1 2 3 4 5 6 દડા અવિભાજ્ય છે. કુલ દડા 15 છે. હવે આપણે એના છેદ ઉડાડીએ. હવે આ 3 દુ 6 થશે અને 3 પંચા 15 થશે. તો 3 3 ઉડી ગયા. 2/5 વધે. P ઓફ B બરાબર 2/5. પછી નંબર 3 હવે આપણને કીધું છે કે ખેંચેલ દડામાં 2 અથવા 3 નો ગુણાંક હોય તેની સંખ્યા. 2 અથવા 3 નો ગુણિત હોય તેની સંભાવના. બે અથવા 3 ના ગુણિત હોય સંભાવના. જો 1 2 3 આપણે પેલા સંખ્યા લખીએ ડાયરેક્ટ. 2 અથવા 3 ના ગુણિત હોય. જો 2 એકા 2 પછી 3 એકા 3 2 પેલા 2 ના લખીએ. 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંજા 10 2 છક 12 2 સત્તા 14. આ 2 ના ગુણિત આવ્યા. પછી 3 એકા 3 3 દુ 6 તો 6 આવી ગયા. નહીં આલે. 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 નહીં આલે. 3 પંચા 15 એટલા આવશે. બરાબર. 3 ચોક 12 અહીંયા આવે છે પણ 12 તો આમાં આવી ગયા છે એટલે એ લેવાના થાય નહીં. બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. 2 ને 3 ના ગુણાંકમાં આવતા હોય, એના ઘડિયામાં આવતા હોય એવા દડાની સંખ્યા. એવા 10 દડા આવે છે. 10/15 આવે. બરોબર. હવે છેદ ઉડાડો તો 5 દુ ને 10 અને 5 તેરી ને 15. 5 5 ઉડ્યા તો 2/3 વધે. P ઓફ C બરાબર 2/3. રેડી. હવે એનો દાખલો છે એની અંદર આપણને ચોથો ક્રમ આપ્યો છે.
ચોથા ક્રમમાં કીધું છે ખેંચેલ દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. ઘન રંગનો હોય અને યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. એને કહેવાય પી ઓફ ડી. ઘન રંગના દડા, જો આમાં ઘન રંગના દડા 8 છે. 8 માંથી યુગ્મ કેટલા હોય? તો કે 1 2 3 4 5 6 7 8. 8 માંથી યુગ્મ એટલે બેકી 1 2 6 8. કુલ 4 બેકી દડા છે યુગ્મ સંખ્યા વાળા. તો 4 આવશે ને છેદમાં 15 આવશે. ટોટલ તો 15 છે આપણી પાસે. તો આને છેદ ઉડાડો પણ આને કઈ ઉડતા નથી. તો આપણો આન્સર આવી ગયો. ઓકે, તો આ દાખલો આમ દેખાવમાં બહુ અઘરો લાગે છે. લાંબી રકમ છે, બહુ લાંબી એવી રકમ છે, દેખાવમાં બહુ અઘરો છે, પણ દાખલો એટલો બધો અઘરો છે ને એકદમ સરળ છે. બરાબર. એટલે આવા અમુક બારના દાખલા, ટ્વિસ્ટ કરેલા દાખલા આવે, 10-15% દાખલા જેવા આવશે જ કે જે ટ્વિસ્ટ કરેલા આવશે. પાઠ્યપુસ્તકમાં આ રકમ જેની હશે નહીં. એવા દાખલા હોય છેલ્લા, પણ તમારે થોડુંક એમાં વિચાર મનોમંથન કરવું પડે એટલે તમને આવડી જાય. બરાબર. તો આ દાખલો એ પૂરો કરીએ છીએ અને આપણો જે પાર્ટ બી છે તે પૂરો થાય છે. હવે આવતીકાલથી આપણે જે સેક્શન એ છે એના બધા વૈકલ્પિક પ્રશ્નો છે 24 માર્કના. એમાં સૌથી વધુ માર્ક વિદ્યાર્થીના કપાય છે. તો આ જે વૈકલ્પિક પ્રશ્નો છે એમાં ખાસ ધ્યાન રાખજો. એ વસ્તુ આપણે કાલથી ચાલુ થાય છે. ઓકે, આપણા વિડીયોને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.